અરે મજામાં. બાપુ મજામાં ભાઈ. દુધેચા મુકામે માં ચામુંડા માના સાનિધ્યમાં આતિ સમસ્ત ભોજન વારનું આયોજન કર્યું છે. કેમ છો મિત્રો? હું છું વખત દરબાર અને સ્વાગત છે તમારા બધાનું મારા યુટ્યુબ વ્લોગની અંદર. સવારનો પોર છે, વાડી આટો મારવા આવ્યા હતા અને અહીંથી જવાનું છે સીધું માળિયા હાટીના. જી હા મિત્રો, 2 વર્ષ પહેલાં સિસોદિયા પરિવારે ચામુંડ માતાજીનું મંદિર જે અમારા કુળદેવીનું બનાવ્યું હતું એ નિમિત્તે એની તિથિ ઉજવીએ છીએ આજના દિવસે. એ નિમિત્તે સમસ્ત જ્ઞાતિ જમણવાર રાખેલો છે. તો ચાલો માળિયા જઈ અને તમને ત્યાંનો નજારો બતાડું, ત્યાંનો વ્યૂ બતાડું, કેમ કે ડાયરો પણ છે એટલે બહુ મજા આવશે. વ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો ઘરે જઈએ અને ત્યાંથી તૈયાર થઈ અને માળિયા જઈએ અને ત્યાંનો સફર તમને હું બતાવું. પણ ઘરે જતો હતો ને મને મરી સાહેબની આ ગઝલ યાદ આવી આજે, કે જીવનભરના તોફાનો ખાડી રહ્યો છું ફક્ત એના એક મોગમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું નીકળું, ગમે ત્યાં હું ડૂબું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. નથી આભને પણ જાણ કસી એની, મેં ચાંદ જોયા છે સિતારે સિતારે. અને નથી ગમતી ઝંખના જો તમને મારી, તો એનું નિવારણ ફક્ત તમારું મિલન છે. તમે આમ અવગણના કરતા જશો તો થતી રહેશે ઈચ્છા વધારે વધારે. જીવનમાં છે લાહવા કદમ પર ફક્ત એક શરત કે ગતિમાન રહેવું. નવા છે મુસાફિર ઉતારે ઉતારે, નવી છે સગવડો વિસામે વિસામે. અને જીવન હો કે મરણ બંને સ્થિતિમાં મરીશ. આ એક લાચારી તો કાયમ રહી છે કે જનાજો જશે તો જશે કાંધે કાંધે, પણ આ જીવન પણ ગયું છે કોઈના સહારે સહારે. કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હું તમને અમારા ખેતરોનો નજારો બતાડું. તમારી જ્યાં નજર પહોંચે ને અહીંયા સુધી આખા બધા ખેતરો લીલાછમ છે. લીલી નાગેર છે વાયા, ગાંડીગીરની મોજ. જોઈ લ્યો, તમને ભર ઉનાળે આખા ખેતરું લીલાછમ છે. ફૂલ વાવેતર થઈ ગયા છે ઉનાળાના. જોઈ લ્યો. અને અમે ડેમનું પાણી ભર્યું છે એ દેખાય છે. કુળદેવી માં ચામુંડાનું મંદિર માળિયા હાટીના ખાતે સિસોદિયા પરિવારે બનાવેલું છે. अध्याय तथोत्वा देवी दुर्गाय नागते भवे नमस्वाहा पंडितवाय नमस्वाहा खंडके सर्वेश्वरत्वाय काम्यराय जगत्रणे नमस्वाहा। હાટી દરબારોની મહેમાનગતિ જુઓ સાહેબ તમે. ઉદારતા જેના આંગણે નેવું પરગણું છે પ્રખ્યાત, એવા હાટીઓ જોયા હયાત મરદ હજી માળીએ.
જય માતાજી, જય માતાજી. પાણી ભાઈ જો જય બાપુ મજામાં ભાઈ હાલો અરે મજામાં કિતાબોનું ધારી નમ મંગલ મંગલારૂપ સોમાં તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે સિંહ સવારી કરવી પડે નહીં સવારી કરવી પડે નહીં તારી કરણી નજર રે દૈત્યને સહારી નમંગલારું મોગલમાં નમંગલારું સોગલમાં નમો મંગલ
આવી ગયા ને ભાઈ, બધે ભાઈઓ આવી ગયા ને. ઓછું ખાઈ ગયા. તમે બહુ વાયરલ બહુ થાવો, હાલી જાય તમે. એમાં હું વાંધો તમને આઈ બેહુનો ઓલાના બે ત્રણ વિડીયો જોયા તમે જ આઈલા એના વિડીયોમાં. બહુ હાલો. બેહુના વિડીયોમાં કેમ તારે તું કીધા કે આપણે બેહું આ વેચવાનું છે, આપણો તબેલો છે ને આમાં જો આ કેમ એ સારું બેહુમાં બહુ હાલે. હજુ મામા દલુભાઈ તો પાછા બે કરે બેહું જોતા હોય ભેગા. ઓકે કારા કાકા હારું ને. બસ ઝૂમ કરી લો સરપંચ ને. સરપંચ હાથ ઊંચો કરજો. ઉભાનું છે ને. ધીરુભાઈ હરિહર બહુ હવે જે ગામો અમારા માય ભક્તો દ્વારા આયોજેલ સમસ્ત ભોજનમાં પધારેલા માં સોનલમાં જ્ઞાતિમાંથી પધારેલા તમામ જ્ઞાતિ બંધુઓ અન્ય બધાનું માતાજી ટ્રસ્ટ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. 2-3 જાહેરાતો કરવાની છે. જીવા બાપુ પરિવાર દ્વારા આવનારી 30 તારીખ 16/5/24 ના રોજ મુદેચા મુકામે માં ચામુંડા માના સાનિધ્યમાં જ્ઞાતિ સમસ્ત ભોજનનું આયોજન કર્યું છે. તો જસા બાપુ અહીંયા આમંત્રણ દેવા આવ્યા છે, તો એમના આમંત્રણ સ્વીકારજો અને બહોળી સંખ્યામાં રસોડામાં તથા જમણવારમાં હાજરી આપજો. એવી જ રીતે વડાડાની અંદર પૃથ્વીઓના મોક્ષાર્થે જ્ઞાતિ સમસ્ત ભોજન સમારંભ તારીખ 30/4/24 ના રોજ રાખેલ છે. ચાપરાજભાઈ કાળુભાઈ સિસોદિયા, બાલુભાઈ કાળુભાઈ સિસોદિયા, લખુભાઈ કાળુભાઈ સિસોદિયા પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવે છે. ભાઈ અહીંયા હાજર છે, તો દરેક ભાઈઓ જ્ઞાતિ સમસ્ત હાજર રહેવા વિનંતી કરે છે. ત્રીજી જાહેરાત છે આપણી જુનાગઢની. એ છાત્રાલયની અંદર જેમણે પ્રવેશ લેવાનો છે, તો આપણી આ છાત્રાલયની અંદર અત્યાર સુધીમાં 450 આપણા સમાજના દીકરાઓએ નોકરી આ છાત્રાલયની અંદર ને ભણી અને પ્રાપ્ત કરી છે. આ છાત્રાલયની અંદર આપણા સમાજમાંથી જે 2 દીકરા ક્લાસ 1 અધિકારી બન્યા છે, ક્લાસ 2 બીજા બન્યા છે, ડોક્ટરો બન્યા, એન્જિનિયરો બન્યા, આ તમામ આપણા છાત્રાલયના વિદ્યાર્થી છે. જે લોકોના મનમાં એમ હોય કે આ છાત્રાલયની અંદર ભણી અને છોકરા આગળ ન આવે, એના માટે મારે આ ચોખવટ કરવી પડે છે. આ છાત્રાલયની અંદર કોઈ પણ જગ્યાથી ઓછામાં ઓછી ફી લેવામાં આવે છે. 6, 7 અને 8 ફક્ત 22,000 રૂપિયા. એની અંદર જમવાનું, રહેવાનું, ટ્યુશન ક્લાસ અને બાળકોને જે કપડાં પણ સંસ્થા તરફથી ધોઈ આપવામાં આવે છે. કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં એમને આવતો નથી. બીજો ફક્ત 22,000 વાર્ષિક ફી આપવાની છે. એવી રીતે 9 અને 10 ના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા ફી છે. 10 થી ઉપરના જે વિદ્યાર્થીઓ કોલેજ લેવલના છે એમનો 30,000 રૂપિયા ફી છે. તો આપણા છાત્રાલયને બધા જ્ઞાતિબંધુઓને હું વિનંતી કરું છું કે વધારેમાં વધારે સહકાર આપે. આપણું શિક્ષણ સારું છે, બધું વ્યવસ્થિત ચાલે છે, બાંધકામ સરસ થઈ ગયું, ગરમ પાણીની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, આરઓ પ્લાન્ટનું પાણી, આ રીતે બધી સુવિધા આપણા છાત્રાલયની અંદર છે. તો વધારેમાં વધારે આનો લાભ લે. બીજી એ પણ ગેરંટી, જેને બાળક વજન કરીને મૂકી જાવ, વજન ઘટે તો ફી નથી જોતી. આ આપણી છાત્રાલયની કામગીરી છે, તો બધાએ એમાં પ્રવેશ અપાવો. હવે વિશેષ તિથિ છે કારેજ મુકામે તારીખ 10/5 ના રોજ કાળેજ મુકામે રામા આપાની ખાંભી ખાતે જ્ઞાતિ સમસ્ત જમણવાર રાખેલ છે. તો ભાઈ કાગડા સમાજના આગેવાનો ઉભા છે ને પધારવા. મિત્રો માળિયાથી ઘરે પૂગી ગયા છે. જે માતાજીનો ઉત્સવ હતો એ પૂરો થઈ ગયો છે. જમી અને કાર્યક્રમ પૂરો હતો એટલે બધા છૂટા થઈ ગયા. ફૂલ તડકો છે, અત્યારે ઘરે પૂગી ગયા. વ્લોગ અહીં આપણે પૂરો કરીએ છીએ. અમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો? લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.